કે ભાઈ પહેલી તાળી બ્રહ્માના નામની, બીજી તાળી વિષ્ણુના નામની અને ત્રીજી તાળી મહેશના નામની. તો એવું માની શકાય કે આજવા રોડ પર સૌથી જૂના શેરી ગરબા જે છે એનું આયોજન તમારું હશે એવું માની શકાય. અને જેટલા લોકો ત્યાં આગળ આવે છે તે ગ્રાઉન્ડમાં એન્ટર થયા પછી પોતાના બાળકોને એકદમ સુરક્ષિત અનુભવે છે. આટલા બધા પાસ 5,000 આજે મેં સાંભળ્યું છે કે 5,500નો જેન્ટ્સનો પાસ છે અને લેડીઝનો 2,500 રૂપિયા સુધીનો પાસ છે. વ્યક્તિ હજારોની સંખ્યામાં રમતો હશે ખરો, પરંતુ ત્યાં પોતાને કદાચ એકલો માનતો હશે એવું મારું માનવું છે. પરંતુ જે લોકો છે જે ગયા વર્ષે જેમણે જે વેઠ્યું એ લોકો આ વર્ષે ત્યાં ગયા જ હશે અને એ આવતા વર્ષે પણ જશે. કે અમારી દીકરી અમારા આંગણે તો કે 5-10 કિલોમીટર દૂર રમાતા ગરબા એ અમારા આંગણે ન કહેવાય, બહુ દૂર કહેવાય. તો મારે શક્તિની ઉપાસના કરવાની હોય તો એના માટે કંઈ એ ચાર્જ ન હોય. અને આગામી વર્ષોમાં તમારા આયોજનને લઈને તમારો શું પ્લાન છે? નમસ્કાર મિત્રો, વડોદરા ટોક્સના નવા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણા વચ્ચે કમલાનગર સંયુક્ત ગરબા મહોત્સવના આયોજકો ઉપસ્થિત છે અને આપણે એમનો આભાર વ્યક્ત કરીશું કે એમણે એમનો જે કિંમતી સમય છે એ ફાળવ્યો અને એમણે એવું વિચાર્યું કે એમની જે જર્ની છે એ આયોજનની જે જર્ની છે એ આપણા વચ્ચે શેર કરશે. એના માટે આપણે જે છે એમને દિલથી પહેલાં તો આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ. તો સૌપ્રથમ તો આપણે એમને એવું પૂછીશું કે કમલાનગર સંયુક્ત ગરબા મહોત્સવ તમે છેલ્લા કેટલા વર્ષથી આ શેરી ગરબાનું આયોજન કરો છો? કમલાનગર સંયુક્ત ગરબા મહોત્સવ છેલ્લા 15 વર્ષથી આયોજિત છે અને તે સફળતાપૂર્વક આયોજિત છે. અને સૌ પ્રથમ પહેલા વર્ષે તમે જ્યારે આ ગરબાનું આયોજન કર્યું હતું ત્યારે કયા કયા પડકારો અને ચેલેન્જીસ તમારી સામે આવ્યા હતા? આમ જોવા જઈએ તો કોઈ પણ સારા કાર્યની શરૂઆત કરવાની હોય તો વિપુલભાઈ કે પહેલાં સારા કાર્યનો વિચાર આવો ને એ મહત્વની વાત છે. અને જ્યારે કદાચ ગરબાની શરૂઆત કરી હતી તે વખતે ત્યારે ઘણા બધા પડકારો આવ્યા. આયોજન કેવી રીતે કરશું, સુશોભન ડેકોરેશન કેવી રીતે કરશું, લાઇટિંગ કેવી રીતે કરશું, પછી ગ્રાઉન્ડનું આયોજન કેવી રીતે કરશું, ટીમ કેવી રીતે તૈયાર કરશું. પરંતુ જેમ જેમ સારું કાર્ય શરૂઆત થાય ને ત્યારે ઘણી બધી ટીમ જોડાતી ગઈ અને પછી એક મોટું 1-2 વ્યક્તિઓથી એક મોટો કાફલો તૈયાર થઈ ગયો. એક સંયુક્ત ગરબા મહોત્સવ એટલે એનું નામ આપ્યું છે. અને તમે તો ઘણા લાંબા સમયથી ગરબાનું આયોજન કરતા આવ્યા છો, તો શું હાલના આધુનિક સમયમાં શેરી ગરબાની જે પરંપરા છે એ ભૂલાઈ રહી છે? શું લાગે છે તમને? ચોક્કસપણે મારું માનવું છે કે શેરી ગરબા ભૂલાઈ રહ્યા છે અને તે શેરી ગરબાનું સ્થાન આજકાલ જોઈ રહ્યા છે કે મોટા મોટા ગ્રાઉન્ડ, મોટી મોટી જગ્યાઓ પર તેને સ્થાન લઈ લીધું છે. પણ જોવા જઈએ તો મોટી જગ્યા પર જે ગરબાઓ રમાઈ રહ્યા છે તેની અંદર કદાચ વ્યક્તિ હજારોની સંખ્યામાં રમતો હશે ખરો, પરંતુ ત્યાં પોતાને કદાચ એકલો માનતો હશે એવું મારું માનવું છે. અને હાલના આધુનિક સમયમાં આધુનિક ટાઈપના ગરબા જે આપણે જોઈ રહ્યા છે એમાં તાળીઓની કમી વર્તાઈ રહી છે. કેમ કે પહેલાં આપણે જોતા હતા કે ગરબામાં જે છે તાળીઓ પડતી હતી ને હવે જે છે સ્ટેપવાળા ગરબા આવી ગયા છે. તો શું તમારું શું માનવું છે કે હાલના સમયમાં તાળીઓ પાડવાની જે સંસ્કૃતિ પરંપરા છે એ ભૂલાઈ રહી છે? સાચી વાત છે કે ગરબાની અંદર તાળીઓથી જ રમાવો જોઈએ ગરબા. કેમ કે હવે શેરી ગરબાને છોડીને બીજી જગ્યા પર જે ગરબા થાય છે મોટા મોટા આપણે કહીએ ત્યાં આગળ એક વિવિધ પ્રકારની નૃત્ય શૈલી થઈ ગઈ છે. અને તાળી પાડીને ગરબા રમવા આ એક કંઈ નૃત્ય શૈલી એટલું નથી. તાળી પાડીને ગરબા રમવા એટલે એક સંસ્કૃતમાં એક વાક્ય છે કે સંગચ્છદ્વમ સંવદદ્વમ સંવો મનાંસી જાનતામ. એમ કરીને આદ્યશક્તિની ઉપાસના છે કે ભાઈ પહેલી તાળી બ્રહ્માના નામની, બીજી તાળી વિષ્ણુના નામની અને ત્રીજી તાળી મહેશના નામની. એમ શક્તિને કેન્દ્રમાં રાખીને યુનિટી તૈયાર કરવાની એક ઉપાસના છે. અને જેટલા પણ શેરી ગરબાનું આયોજન થતું હોય છે અને એ આયોજક કરતા જે છે એ અમારી દીકરી અમારા આંગણે એ સૂત્રને અનુલક્ષીને એ સૂત્રને ધ્યાનમાં રાખીને શેરી ગરબાનું આયોજન કરતા હોય છે. અમારી દીકરી અમારા આંગણે. પરંતુ શું અમારી દીકરીને અમારા આંગણે રમવું ગમે છે કે નહીં એ સૌથી મોટો પ્રશ્ન છે. તો તમને શું લાગે છે, એના પર તમે શું કહેવા માંગશો? સૂત્ર બહુ સરસ છે
કે અમારી દીકરી અમારા આંગણે સુરક્ષિત. પરંતુ વાક્ય જોઈએ તો તેની અંદર એક શબ્દ છે કે અમારી દીકરી અમારા આંગણે. તો અમારી દીકરી અમારા આંગણે એ શેરી ગરબા સિવાય શક્ય નથી. કે અમારી દીકરી અમારા આંગણે તો કે 5-10 કિલોમીટર દૂર રમાતા ગરબા એ અમારા આંગણે ન કહેવાય, બહુ દૂર કહેવાય. અને આજકાલ જે ઘણી બધી સમસ્યા ઊભી રહી છે, થઈ રહી છે, અને તેનાથી માતા-પિતા અને જે રમનાર બાળકો જે છે, તે લોકો વિચારવું જોઈએ. આ એક બહુ મોટી ગંભીર સમસ્યા છે. હજુ મોડું નથી થયું, પરંતુ તેના પર વિચાર કરીને તેના પર એક્શન લેવાય તો તે ખૂબ યોગ્ય ગણાશે એવું લાગી રહ્યું છે. અને કમલાનગર સંયુક્ત ગરબા મહોત્સવ એ આજવા રોડનું તમારું આ આયોજન છે, તમારું મંડળ છે આજવા રોડનું. તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં જેટલા પણ ગરબા થઈ રહ્યા છે હમણાં હાલમાં ઘણી બધી એવી રીલ વાયરલ થઈ રહી છે ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર, કે ઘણી બધી જગ્યાએ 10 રૂપિયાની પાણીની બાટલ જે છે 20 રૂપિયામાં આપે છે. અને આજ સુધીમાં આ અઠવાડિયામાં 2 રીલ એવી વાયરલ થઈ કે યુવક યુવતી જે છે જાહેરમાં ચુંબન કરી રહ્યા હોય એવી રીલ જે છે એ વાયરલ થઈ રહી છે ઇન્સ્ટાગ્રામ પર. હું પણ જોઈ, તમે પણ જોઈ હશે, દર્શક મિત્રોએ પણ જોઈ હશે. તો એના વિશે તમારું શું કહેવું છે? આ લોકો પર લગામ હોવી જોઈએ કે નહીં? અને આયોજક કરતાઓ જે છે એ ગરબાના, અને તમે પણ આયોજક કરતા છો, તો એ લોકોને તમે શું કહેવા માંગશો ને એ લોકો પર શું લગામ હોવી જોઈએ જે આવું કૃત્ય કરે છે જાહેરમાં? સૌપ્રથમ તો એ વાત છે કે કમલાનગર સંયુક્ત ગરબા મહોત્સવનું આયોજન સંયુક્ત આયોજનથી થાય છે. અને ગરબાનું આયોજન જે છે શેરી ગરબા જેને કહીએ તેનું આયોજન કંઈ અર્થોપાર્જન માટે નથી. કેમ કે ગરબાની અંદર ઉપસ્થિત રહેનાર જે વ્યક્તિ છે તે મારા રિલેટિવ જેવો છે, સંબંધી છે, અથવા ઇન્વાઇટેડ પર્સન છે, મારો મહેમાન છે. તે કુટુંબની ભાવના નિર્માણ થયેલી છે. તેથી મારા ઘરે આવેલો વ્યક્તિ છે એને હું પાણી, ચા, નાસ્તો આપું છું તો એનો કંઈ એના માટે મારે પૈસા લેવાના ન હોય. અને કદાચ આયોજનની દ્રષ્ટિએ જોઈએ તો મોટા મોટા ગરબા જે થતા હશે તો ત્યાં આગળ પાણી અને કદાચ નાસ્તાને જે નફો લેવામાં આવતો હશે, પણ એ નફો કઈ હદ સુધી હોય? કદાચ એકાદ 10 રૂપિયાની બોટલ જે હોય તેના 20 રૂપિયા હોય, 30 રૂપિયા હોય, પણ 50 રૂપિયા તો ન હોવા જોઈએ. આ બહુ વધારે પડતું હોય એવું લાગી રહ્યું છે. અને બીજી જે વાત કરી કે મોટા મોટા ગરબાઓની અંદર જે રીલ્સ અને વિડીયો જે વાયરલ થઈ રહ્યા છે, તો એના માટે શેરી નાટક એક બાળકોને સંસ્કારી બનાવવાનું એક પ્લેટફોર્મ છે. એ મારું કહેવું છે કે જે આ થઈ રહ્યું છે, જ્યાં શક્તિને કેન્દ્રસ્થ રાખીને જ્યારે આપણે શક્તિની ઉપાસના કરતા રહ્યા છે, તો માની સમક્ષ આ બધી વસ્તુ ન થાય. બીજી બધી ઘણી બધી વસ્તુઓનું આપણે ધ્યાન રાખી રહ્યા છીએ કે આ ન થવું જોઈએ, પેલું ન થવું જોઈએ. પણ જ્યાં ન થવું જોઈએ ત્યાં આગળ આપણી કોઈ લગામ છે નહીં. તો તેના પર કેટલાક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, અથવા ત્યાં આવનાર વ્યક્તિ પણ એટલી વિચારધારા લઈને આવે કે હું કઈ જગ્યા પર જઈ રહ્યો છું. એ કંઈ નાના રમનાર વ્યક્તિ કંઈ નાનું બાળક નથી કે તેને આવું બધું શીખવાડવાનું હોય. અને આ બધી પ્રવૃત્તિ માટે જગ્યાઓ છે, તો જાહેર જગ્યા ન હોવી જોઈએ. તો દીપકભાઈ, હા, બોલો. હવે નેક્સ્ટ સવાલ તમારા માટે, કે આજના આધુનિક સમયમાં નવરાત્રિમાં જે આપણો જે એક તહેવાર છે ગુજરાતીઓનો, એમાં આજના મોડર્ન જમાનામાં યુવક યુવતીઓ જે છે બીભત્સ કપડાં પહેરીને જે છે એ ગરબા રમે છે, તો એના વિશે તમે શું કહેવા માંગશો? એના માટે જે મારું કહેવું છે કે જ્યાં મોટા મોટા ગરબાઓ થાય છે એના કરતાં અમારા શેરી ગરબાઓમાં કેવું છે કે ફેમિલી એમની સાથે આવે છે. છોકરીઓ દીકરીઓ જે ગરબા રમે છે એમાં ડિસિપ્લિનથી રમે છે. એમને બીક હોય છે કે આપણી મમ્મી છે, માસી છે, કોઈ આપણા વડીલો છે જોડે. એટલે આ શેરી ગરબાનું એ છે સારું છે એમ કે આમાં ડિસિપ્લિન જળવાઈ જાય છે ગરબામાં. એટલે શેરી ગરબામાં આવું કોઈ દિવસ ના બને એમ. ના બને. તો તમે જે આયોજન કરો છો એમાં સ્પોન્સર કે સહયોગી મદદરૂપ બને છે, કે બધું જે આયોજન છે એ તમારા ફંડથી જ થાય છે? ના, ના, અમારા શેરી ગરબામાં કેવું છે કે સોસાયટીના અમારા જે, એટલે આપણે એવું કહીએ કે પૈસાદાર જે હોય, જેમની સારી પરિસ્થિતિ હોય, એ અમને આપતા જ હોય છે એવું. અને એ રીતે અમારા ગરબાનું આયોજન સક્સેસ જ થતું હોય છે. એમાં કોઈ તકલીફ પડતી નથી. તો યોગેશભાઈ, ક્યારે એવું બન્યું કે આર્થિક સંકળામણ આવી હોય આયોજન કરતી વખતે? જો મોટું કાર્ય લઈને બેઠા હોય ત્યારે એક આર્થિક સંકળામણ હોવી
એ દરેક વખત જરૂરી નથી. કારણ કે ગરબાનું નામ જ તમે જોશો કે કમલાનગર સંયુક્ત ગરબા મહોત્સવ છે. અને આ ગરબા મહોત્સવની પાછળ હું તમને કહીશ, દિલથી કહીશ કે પિક્ચરની પાછળ કામ કરનાર વ્યક્તિઓ છે, જેમને પડદા પર આવવાની જરૂર જ નથી. કે એક યુવા વર્ગ આખી ટીમ છે, મહિલા મંડળ છે અને અનુભવી કેટલાક વ્યક્તિઓ છે કે જ્યારે પણ કોઈ સમસ્યા આવી હશે ને, ત્યારે જાહેર નહીં થઈ. અને એ સમસ્યા સંયુક્ત રીતે એવી રીતે સોલ્વ કરી નાખી છે, એટલે કોઈને ખબર પણ નહીં પડે. તો એ સંયુક્ત ગરબા મહોત્સવ કમલાનગરનું જે છે, એની આ એક ખાસિયત છે. અને ક્યારે એવું વિચાર્યું કે ભવિષ્યમાં તમે જે છે એ કોઈ દિવસ આમ પબ્લિક વધી હોય તમારા ગરબામાં, તમને એવો વિચાર આવ્યો કે આવતા વર્ષે આપણે પાસીસ રાખીશું, એન્ટ્રી ફી રાખીશું, એવું કંઈ? ના, એવું કંઈ જરૂર નથી. કારણ કે ગરબા એ ખરેખર તો માતાજીના છે. શેરી ગરબાનું એ મેઈન ધાર્મિક એ જ છે. એના માટે આપણે કંઈ એવું પાસ રાખવાની જરૂર નથી. અને અન્ય સ્થળો પર જે ગરબા થઈ રહ્યા છે એના પર છોકરા છોકરીઓ પાસે એન્ટ્રી ફીના નામે, પાસીસના નામે જે પૈસા લેવામાં આવે છે, અને ખાસ કરીને દીકરીઓ પાસે, તો એના માટે તમારું શું કહેવું છે? ના, મારું ખરેખર સરકારને એનું એ છે કે આવી રીતે આના પર લગામ પૂરવી જોઈએ. આટલા બધા પાસ 5,000 આજે મેં સાંભળ્યું છે કે 5,500નો જેન્ટ્સનો પાસ છે અને લેડીઝનો ₹2,500 સુધીનો પાસ છે. એ વસ્તુ સદંતર ખોટી છે. હું તો એવું કહું છું કે છોકરા-છોકરીઓ ત્યાં રમવા જ ન જવું જોઈએ. ખરેખર શેરી ગરબામાં જ રમવું જોઈએ. આજે તમે આટલા બધા પાસની કિંમત ગણો તો એ કેટલા બધા રૂપિયા જ પીએ. એટલે સરકારે આના માટે કંઈક લગામ લગાવવી જોઈએ, અમારું કહેવાનું. અને શેરી ગરબાનું આયોજન તો દરેક શેરીઓમાં મોટે ભાગે સોસાયટીમાં થતું જ હોય છે, પરંતુ લોકો શેરી ગરબામાં જવાનું પસંદ નથી કરતા. હા, તો એટલે અમારું દરેકને માતા-પિતાને એ જ વિનંતી છે કે છોકરાઓને સમજાવીને શેરી ગરબામાં જ મોકલવા માટે એમને તૈયાર કરાવવા જોઈએ. અમારું વડીલોને એ જ છે અમારું. અને તમને શું લાગે છે કે મફતમાં ગરબાનું આયોજન કરવાથી સમાજ ઉપર એની સકારાત્મક અસર, એટલે કે પોઝિટિવ ઇફેક્ટ પડે છે કે નહીં? ના, ના, ચોક્કસ પડે છે. કે એનાથી ચોક્કસ પડે છે. શેરી ગરબા રમવા માટે કેવું, આ નવરાત્રિનો જે તહેવાર છે ને, એ શક્તિની ઉપાસનાનો તહેવાર છે. તો મારે શક્તિની ઉપાસના કરવાની હોય, તો એના માટે કંઈ એ ચાર્જ ન હોય. જ્યારે માતા પાસે મારે જવાનું હોય, એનો કોઈ ચાર્જ ન હોય. તો જ્યાં આગળ જેનું તગડી ફી વસૂલ કરવામાં આવે છે ગરબા રમવા માટે, તો ત્યાં પ્રત્યેક વ્યક્તિ જઈ નથી શકતો. એટલા માટે એને જો શક્તિની ઉપાસના કરવી છે, તો આવા શેરી ગરબા જે છે, ત્યાં આગળ પોતાની જાતને સુરક્ષિત અનુભવે છે, પોતાની લાગણીને વ્યક્ત કરી શકે છે. દરેક વ્યક્તિ એટલે એના માટે આની બહુ સકારાત્મક અસર પડે છે અને એનો અનુભવ અમને વારંવાર થયેલો પણ છે. અને આજકાલના જે યુવક યુવતીઓ છે, નવયુવાન છે, નવયુવતીઓ છે, એ લોકોને એવું લાગે છે કે મોટા મોટા ગરબા જે છે ત્યાં રમીએ તો આપણી જે ઇમ્પ્રેશન છે એ સારી પડે, આપણી રીલ્સ સારી બને. અને મોટા મોટા જે ગરબા છે, જે છે, હવે તમે જોયું હશે કે આપણા જે શેરી ગરબા થાય છે, આપણા ઘરની આસપાસ જે ગરબા થાય છે, એમના જે નામ હશે એવા હશે માં શક્તિ, આદ્યશક્તિ. પરંતુ લોકો જે છે, હાલના જે આયોજકો છે, એ પોતાના ગરબાના નામ જે છે એ વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે રાખે છે. ઉપરથી લોકોને એલાઉ કરે છે વેસ્ટર્ન ડ્રેસીસ પહેરીને આવવા માટે. અને ઉપરથી એક જ ગાયક કલાકાર પાસે દર વર્ષે એક જ જાતના ગરબા ગવાઈને લોકો પાસે જે પૈસા લૂંટે છે, અને આપણા જે શેરી ગરબામાં એ જ ગાયકની કેસેટ વગાડીને જે છે મફત દરે જે છે લોકોને જે છે ગરબા રમાડવામાં આવે છે. તો એના માટે તમારું શું કહેવું છે? હું તો એવું કહું વિપુલભાઈ કે તમારા જેવા મારા આ સંયુક્ત ગરબા જે શેરી ગરબાઓના વિડીયો બનાવીને વધારે એના પર લોડિંગ કરે, આ બરાબર, તો ઓટોમેટિક એ લોકો આમાંથી સજાગ થશે શેરી ગરબા વિશે, અને આ વસ્તુ ધીરે ધીરે ઓછી થશે એવું મારું માન. તો યોગેશભાઈ, ગયા વર્ષે આપણે જોયું તું કે જે વડોદરાના મોટા ગરબા છે એમાં લોકો પથરામાં, કાકરામાં રમ્યા, અને આ વર્ષે લોકો કિચડમાં રમ્યા. એ પહેલો દિવસથી જ આ વર્તાઈ રહ્યું છે, અને એવી પણ રીલ જોવામાં આવી છે કે લોકો જે છે રિફંડની માંગણી કરતા હતા, સાચી વાત. રિફંડની માંગણી કરતા હતા. પરંતુ જે લોકો છે, જે ગયા વર્ષે જેમણે જે વેઠ્યું, એ લોકો આ વર્ષે ત્યાં ગયા જ હશે, અને એ આવતા વર્ષે પણ જશે. તો એના માટે તમારું શું કહેવું છે? તમારો જે પ્રશ્ન છે એ ખૂબ જ વ્યાજબી છે કે દર વર્ષે આવા પૈસા આપવા છતાં જો મને આવા અનુભવ થતા હોય, તો એના પાસેથી મારે શીખ લેવી જોઈએ કે મારા પૈસા આપવા છતાં, મારા પૈસા ખર્ચવા છતાં પણ જો મને એની જે યોગ્ય વ્યવસ્થા ન મળતી હોય,
ખરેખર એક તો પૈસા આપીને ગરબા રમવા એ યોગ્ય જ નથી. એ કેટલી હદ સુધી યોગ્ય હશે તો આપણને ખબર જ નથી. પણ એ યોગ્ય નથી જ. પરંતુ છતાં પણ વારંવાર મને આવો અનુભવ થયા પછી પણ હું જો જઈ રહ્યો છું, તો એ જે વ્યવસ્થા ચાલી રહી છે એને હું વધુ પ્રોત્સાહન આપી રહ્યો છું. તો એમાં ખરેખર ભૂલ મારી છે કે અનુભવ થયા પછી પણ હું જઈ રહ્યો છું. તો મારે ન જ જવું જોઈએ. હું એવું માનું છું. જેથી કરીને આવા ગરબા સદંતર બંધ થઈ જાય. અને દીપકભાઈ, હવે તમારા ગરબામાં મને એવું જાણવા મળ્યું છે કે મફતમાં નાસ્તો પણ આપવામાં આવે છે, જી અને જેના વિરુદ્ધમાં, જેના ઓપોઝિટમાં જે મોટા મોટા ગરબા હોય છે ત્યાં 10 રૂપિયાની પાણીની બોટલ 20માં આપવામાં આવે છે, અને ગરબા જોવાના પણ પાસીસ હોય છે. તો તમે જે મફત નાસ્તો આપો છો અને મફત ગરબા યોજો છો, એ કંઈ બહુ અ, નાની વાત નથી. તો એના માટે તમારો એ પાછળનો હેતુ શું છે? અમારો હેતુ એક જ છે કે અમારા જે છોકરાઓ છે એમનામાં આપણે એવું એ કે એમનામાં પણ આવે કે આપણે કાલે ઉઠીને આપણે સમાજ માટે કંઈક કરવાનું છે એવું. એટલે અમારે નાસ્તો અમે આપીને એવું અમારે ત્યાં બધું કેવું કૌટુંબિક ભાવનામાં ગરબા રમાય છે. એટલે અને આમ મોડું થઈ જાય છે, છોકરાઓને ભૂખ લાગે છે, એટલે અમે નાસ્તો આપીએ છીએ. એટલે અમારા દરેક ફેમિલી તરફથી નાસ્તો અપાય. એના માટે અમારે કોઈ રૂપિયા ખર્ચવા પડતા નથી. અને યોગેશભાઈ, તમારું જે આ સરસ મજાનું આયોજન છે, એ આયોજનથી લોકો તરફથી કેવી પ્રતિક્રિયા મળે છે? અને એ પ્રતિક્રિયા જોઈને તમને આનંદ થાય છે? અને કોઈ એવો પ્રસંગ જે જોઈને તમને એવું થયું હોય કે આના લીધે જ અમે આયોજન કરીએ છીએ અને આ વસ્તુના લીધે જ અમે દર વર્ષે આયોજન કરીશું મફતમાં? વાત થઈ ગઈ આપણે છેલ્લા 15 એક વર્ષથી અ, સંયુક્ત ગરબા મહોત્સવનું આયોજન અમે કરી રહ્યા છે. અને તે વાતનો અમને ખૂબ જ આનંદ છે. સાથે સાથે આ જે આયોજન કરી રહ્યા છે, તો અમારો પ્રયત્ન ગુડમાંથી બેટર અને બેટરમાંથી બેસ્ટ જે કરવાનો હંમેશા રહ્યો જ છે. અને અમે એકલા આયોજન કરીએ છીએ એવું નથી. સંયુક્ત ગરબાની અંદર આ વર્ષે કદાચ અમે આયોજન સારી રીતે કર્યું, પણ છતાં ક્યાંય કોઈકનું સજેશન અમને મળે છે, તો તે સજેશન પર અમે એક્શન લઈએ છીએ અને નેક્સ્ટ ટાઈમમાં ગરબાને વધુ સારું બનાવવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. અને જેટલા લોકો ત્યાં આગળ આવે છે, તે ગ્રાઉન્ડમાં એન્ટર થયા પછી પોતાના બાળકોને એકદમ સુરક્ષિત અનુભવે છે. પોતાની દીકરીને કે પોતાના દીકરાને મૂકીને ઘરે જઈને પણ આવે ને, તો એમને 100% ખાતરી છે કે અમારું બાળક અહીંયાથી ક્યાંય જવાનું નથી. અહીંયાના જે સંચાલક છે એનું સંપૂર્ણ ધ્યાન રાખવાના છે. અને ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ પણ બની હોય છે કે એમના બાળકો આમ તેમ કદાચ થઈ ગયા હશે. તો જે કાર્યકરો મેં તમને કીધું કે એક સંયુક્ત રીતે એક છુપી ટીમ અમારી કામ કરતી હોય છે કે કાંઈ કોઈક જગ્યા પર એવું કોઈ કામ ન થઈ જાય. તો એનો અમને ખૂબ જ આનંદ છે અને સાથે સાથે આવનાર વ્યક્તિઓ પણ બહુ જ અમને એમની લાગણી બહુ ભાવુકતાથી વ્યક્ત કરે છે. બસ અમારા માટે આ જ બહુ મહત્વનું છે. અને છેલ્લા 15 વર્ષોથી તમે આ આયોજન કરો છો, તો શરૂઆતમાં તમારો જે બેક સપોર્ટ રહ્યો એ કોણ હતું? અમે અમારા મિત્ર આ બંકિમભાઈ અમારા 15 વર્ષથી આજે સંચાલક છે, અમારા પ્રમુખ છે. અને એક બીજા મિત્ર હાલમાં એ કેનેડા ગયેલા છે, મુકુંદભાઈ ઠાકુર દેસાઈ છે. અમે આ 3 જણ ભેગા થયા હતા અને અમારે 3 જણે મિત્રતામાં નક્કી કર્યું કે ભાઈ આપણે કરવું છે આપણા શેરી ગરબા. એટલે એમનો ઘણો સપોર્ટ રહ્યો છે. એનાથી અમે કોઈ દિવસ અમે એવો વિચાર નહીં લાવ્યા કે ભાઈ આ વર્ષે બંકિમભાઈ નહીં કરે કે બીજા કોઈ કરશે, એવું અમે વિચારતા જ નથી. બંકિમભાઈ ઊભા હોય એટલે અમારે પાછળ એમને ઊભા રહી જવાનું છે. એ કે એ બધા કામો કરવાના એવું. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો, આ છે બંકિમભાઈ પ્રજાપતિ, અને આ જે છે ત્યાંનું આયોજન કરે છે. અને એમના બેક સપોર્ટમાં તમે જોઈ શકો છો ઘણા બધા એમના જે યુવા વર્ગ છે એ એમને સપોર્ટ કરે છે. તો એવું માની શકાય કે આજવા રોડ પર સૌથી જૂના શેરી ગરબા જે છે એનું આયોજન તમારું હશે, એવું માની શકાય? એટલે અમારાથી તો એવું ના કહેવાય, પણ અમારા 15-20 વર્ષથી તમે આવીને સર્વે કરશો તો અમારા ગરબા 15-20 વર્ષથી આજે રેગ્યુલર અને બહુ સારી રીતે ડિસિપ્લિનથી થાય છે. જે માટે હું બંકિમભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આગામી વર્ષોમાં તમારા આયોજનને લઈને તમારો શું પ્લાન છે? ભૂતકાળમાં પણ ઘણી સારી રીતે આયોજન કર્યું છે. જ્યારથી ગરબાની શરૂઆત થઈ, ત્યારથી અત્યાર સુધી અંદર કદાચ કેટલીક વાર સમસ્યાઓ પણ આવી હશે. પણ અમારો ઉત્સાહ હંમેશા શેરી ગરબાને બહુ જ સારી રીતે આયોજિત કરવાનો રહ્યો છે. અને આગામી વર્ષોની અંદર પણ બહુ જ સારી રીતે એને ન્યાય આપતા રહીશું. અને આ રીતે ભલે કદાચ ખેલૈયાઓની સંખ્યા વધી પણ ગઈ હશે ભૂતકાળની અંદર, છતાં પણ બહુ સારી રીતે અમે આયોજન કર્યું છે ને આવતા વર્ષોની અંદર પણ કરતા રહીશું. કેમ કે અમને અમારી ટીમ ઉપર ખૂબ વિશ્વાસ.
તો તમે આટલું સરસ મજાનું જે આયોજન કરી રહ્યા છો, ખેલૈયાઓ માટે ફ્રીમાં જે છે તમે એન્ટ્રી વગર લોકોને જે છે તમે એલાઉ કરો છો અને મફતમાં નાસ્તો જે છે એ પણ આપો છો. અને હું તમને એમ પૂછવા માંગીશ કે હવે વડોદરામાં જે નવયુવાન શેરી ગરબાનું આયોજન કરવા માંગતા હો એને તમે શું સજેશન આપવા માંગશો? જે પણ હું તો એવું માનું છું કે શેરી ગરબા ઇઝ ધ બેસ્ટ. અને જે પણ અત્યાર સુધી આગળ બરોડાની અંદર ઘણા બધા શેરી ગરબા થઈ રહ્યા છે અને એ લોકોએ પણ પોતાના પ્રયત્નથી શેરી ગરબાની જે સંસ્કૃતિ છે એને ટકાવવાનો પ્રયત્ન રાખ્યો છે, ચાલુ રાખ્યો છે. તો બરોડાની અંદર જે પણ શેરી ગરબાઓનું આયોજન અત્યાર સુધીમાં થઈ રહ્યું છે, ચાલી રહ્યું છે, તો એ આયોજકોને હું એટલું જ કહીશ કે શેરી ગરબા એ આપણી આવનારી પેઢી જે છે એનામાં સંસ્કારોનું સિંચન થાય ને એનું પ્લેટફોર્મ છે. કે જે જગ્યા પર પાશ્ચાત્ય સંસ્કૃતિની કોઈ વિચારધારાને સ્થાન નથી. અને તેમાં બે વાતો હું મુખ્ય કહીશ કે શેરી ગરબાની અંદર જે આયોજકો છે તેને આયોજન કરવાનો આનંદ છે અને જે ખેલૈયાઓ છે એમને રમવાની મજા છે. ધેટ્સ ઓલ. તો આપણો વિડીયો જે છે એ એન્ડ કરીએ એ પહેલાં દીપકભાઈ, હું તમને એમ કહેવા માંગીશ કે અમારા દર્શક મિત્રોને જે છે ફરી એકવાર શેરી ગરબાનું મહત્વ જે છે ટૂંકમાં સમજાવો, જેથી આપણે આપણો વિડીયો જે છે અહીં પર અંત કરીએ. દર્શક મિત્રો અને ખેલૈયાઓને મારી ખાસ નમ્ર વિનંતી છે કે આપણે સૌ મોટા ગરબામાં ન જતા જ્યાં ત્યાં આપણા જે સોસાયટી કે જે નજીકનું શેરી ગરબાને મહત્ત્વ આપો. એમાં જેટલી મજા આવે છે, જેટલો આનંદ મળે છે, ત્યાં નથી આવતો. ત્યાં કાંકરા જ મારવા પડે, કીચડમાં રમવું પડે છે. એના કરતાં શેરી ગરબાની જે મજા છે એ હંમેશા વધારે ને વધારે તમને એ આવતી જ રહેશે મજા. એટલે મારું તો એવું કહેવું છે ખેલૈયાઓને કે શેરી ગરબાને સપોર્ટ કરો. આ માટે હું વિપુલભાઈનો પણ આભાર માનું છું. તો મિત્રો, તમે જોયું કે કમલાનગર સંયુક્ત ગરબા મહોત્સવના જેટલા પણ આયોજકો છે અને અમુક જે છે નથી આવી શક્યા, અને એમ ઓન બિહાફ જે લોકો આવ્યા છે એમણે જે છે મહત્વ સમજાયું, ગરબાનું, શેરી ગરબાનું મહત્વ સમજાયું. અને મને આશા છે કે તમને ખબર પડી ગઈ હશે કે શેરી ગરબા હાલના સમયમાં કેટલું એનું મહત્વ છે. અને એ આપણી એક સંસ્કૃતિ છે, પરંપરા છે, જેને ભૂલાવા નથી દેવાની અને ભૂંસાવા નથી દેવાની. તો તમારે જે છે એનો અથાગ જે છે પ્રયાસ કરવાનો છે, જે રીતે આ આયોજકો જે છે અથાગ પ્રયાસ કરી રહ્યા છે, માતાજીની સેવા પણ જે છે કરી રહ્યા છે. તો એ જ રીતે જે છે તમારે પણ આ જે પ્રથા છે, આ પરંપરા જે છે ભૂસાવા નથી દેવાની. તો હું ફરીથી જે છે તમારો આભાર માનું છું કે તમે તમારો જે કિંમતી સમય જે છે ફાળવીને તમે અહીં પધાર્યા અને દર્શક મિત્રોને જે છે શેરી ગરબાનું મહત્વ સમજાવ્યું. થેન્ક યુ. ઓકે, તો બોલો અંબે માત કી જય. જય.